જય હિન્દ મિત્રો। તો આજે ટેટ 1 માં જે કોર્ટ કેસ મેટર જોવા મળી છે એના ઉપર આજે વિડીયો લઈને આવ્યા છીએ। વિડીયો મિત્રો એ પર્પઝથી બનાવ્યો છે કે ઘણા એવા મિસયુઝ થઈ રહ્યા છે ઉમેદવારો સાથે, તો થોડી ચર્ચા આપણે એના ઉપર કરીએ। તમારે પણ જો 77, 78 અથવા 79 થાય છે તો મિત્રો આજુબાજુના જો માર્ક્સ થતા હોય તો ચોક્કસમાં ફાળો આપજો, નકેતર કંઈ ફાળો આપવાની પણ જરૂર નથી। હવે ફાળા બાબતે શું અપડેટ છે એના ઉપર થોડી માહિતી મેળવી। તો આજની મહત્વની ખાસ મિત્રો મહત્વની અપડેટ છે, ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે 2 દિવસથી એવી અપડેટો ચાલી રહી છે, એવી અફવાઓ ચાલી રહી છે કે કોર્ટ કેસ થયા છે, 2 કોર્ટ મેટર જોવા મળી છે। હવે એમાં 2 પ્રકારની કોર્ટ મેટરો છે જેમાં અલગ અલગ કોર્ટ મેટર કરવામાં આવી છે, એવી પણ ચર્ચા અહીંયા જોર પકડ્યું છે। હવે એકેડમીવાળા શું કરી રહ્યા છે મિત્રો, આ એક મહત્વની ચર્ચા છે કે એકેડમીવાળા હવે કરી રહ્યા છે કે ફાળા ઉઘરાવે છે કે 1000 ઉમેદવારો છે તો એમના જોડે 100, 200, 300 રૂપિયા લેવાના, એવા ફાળા ઉઘરાઈ રહ્યા છે। કેમ તો કે વકીલોની ફીસ માટે। હવે એકેડમીવાળાઓને કે તમારે જ્યારે એ પ્રોસેસ થતી હતી ત્યારે તમે આગળ આવ્યા છો રિવાઇઝર, તો અત્યારે શા કારણે તમે ફાળા ઉઘરાઈ રહ્યા છો? તમારા જાતે મહેનતથી તમે ઉમેદવારો માટે કંઈક કરો, એવું નહીં થાય અહીંયા કંઈ 2500ના ફાળા ઉઘરાયા છે, કંઈ 2000ના, કંઈ 5100ના, એવા ફાળા ઉઘરાયા છે। અહીંયા ના કંઈ ફાળા ગૌ માતાના ફાળાઓ જમા થતા હોય એવી રીતે મિત્રો અહીંયા ઉમેદવારો આપી રહ્યા છે। હવે ખાસ મિત્રો મારું તો એવું કહેવું છે કે આવા ફાળામાં તમારો પૈસા તમે ખોટો વ્યર્થ જશે, જેના કારણેથી કોર્ટ મેટર થાય છે પરંતુ જો વિભાગના તરફેણમાં આવશે તો એ પૈસા પણ વેડફાઈ જવાના છે। હવે એક એકેડમીવાળા એવું કહી રહ્યા હતા કે પૂજારા કરીને છે જે સ્ટેટ લેવલનો વકીલ છે એ 15 લાખ રૂપિયા માગી રહ્યા છે। મિત્રો યોગ્ય નથી અને આવા ફાળા કરવા પણ યોગ્ય નથી। કંઈ સરકારી વકીલ હોય કે બીજી કોઈ અન્ય કોઈ માધ્યમથી તમે આ બધું એકેડમીવાળા પ્રોસેસ કરી શકે છે, આ ફાળા ઉઘરાવા એ યોગ્ય પણ નથી। બાકી મિત્રો તમારે પણ મનમાં એવું હશે કે હાઈકોર્ટ કેસ થયો છે, હું પણ મારું બલિદાન આપું, હું પણ મારો એક થોડો ભાગરૂપે કંઈ ફાળો આપું। મિત્રો આ યોગ્ય નથી। જોવાનું એ છે કે હવે શું થાય છે, કેમ કે આવા જોર પકડી રહી છે ચર્ચાઓ કે ફાળા ઉઘરાઈ રહ્યા છે, કંઈ 5100 રૂપિયાના થાય છે, કંઈ 2000ના ઉઘરાવ્યા છે, આવા ગ્રુપ બનાવી રહ્યા છે। મિત્રો આનાથી કંઈ થવાનું નથી। સારું ડિસિઝન તમામ ઉમેદવારો એક સાથે રાખશો તો ત્યારે થશે, કેમ કે બંને બાજુ ઉમેદવારો છે જેમાં એક ઉમેદવાર આ બાજુ એક આ બાજુ, બંને બાજુ આપણને જોવા મળી રહ્યા છે। તો આ પણ એક મહત્ત્વનું છે, તો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો અને બીજી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।